અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં તપાસના નામે માત્ર નાટકો થતા હોય છે। નિર્દોષ બે લોકોના મોતને 24 કલાક બાદ પણ કોઈ નક્કર પગલાં નથી લેવાયા। ઘટનાને 24 કલાક બાદ પણ તપાસના નામ પર માત્ર વાતો થઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલે નવા દર્દીઓને લેવાનું બંધ કર્યું છે। પરિવારના લોકો ન્યાયની આશા રાખી બેઠા છે, માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય મળે। પીએમજેવાય યોજના અંતર્ગત બે દર્દીના ઓપરેશન કર્યા હતા। ઓપરેશન બાદ બે દર્દીઓના મોત થયા હતા। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, 24 કલાક વીતી ગયા છતાં પણ તપાસના નામે માત્ર નાટકો જ થાય છે। एकदम साची बात कही। नाटक એટલા માટે નાટક છે કે ગઈકાલે જે પરિવાર આ હોસ્પિટલ પરિસરમાં આક્રંદ કરી રહ્યો હતો અને એમને ન્યાય મળશે એવી આશા અપેક્ષા હતી, પણ 24 કલાક થઈ ગયા। આ ઘટના સામે આવ્યાના 24 કલાકની વાત કરું છું। એ ઘટનાના 24 કલાક પછી પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી, એક વાક્યમાં સાદી સરળ ભાષામાં કહું કે આ પગલાં લેવાયા, પણ એવું શું પગલાં લેવા? કોઈ પગલાં જ નથી લેવાયા। માત્ર ને માત્ર વાતો થઈ રહી છે। હાલની વાત કરું તો આજે મોટી ભૂલ કર્યા પછી હોસ્પિટલ સંચાલકો એમની ભૂલ હતી, એમની ભૂલ હજુ સ્વીકારતા નથી અને આ ભૂલ કર્યા પછી નકામો જે પોલીસ ફોર્સિસ હોય છે, જે બીજા કામમાં વ્યસ્ત હોવી જોઈએ, એ પોલીસ ફોર્સિસને પણ એ લોકો અહીંયા ઉપયોગમાં લઈ રહ્યા છે। વાંક એમનો નથી, વાંક હોસ્પિટલ સંચાલકોનો છે। આ આખી દુર્ઘટના બન્યા પછી હોસ્પિટલ પ્રશાસકો પોલીસનો સહારો લઈ રહ્યા છે। પોલીસની એકચ્યુઅલ જે કામગીરી હોય, પોલીસના જવાનો હોય છે, પોલીસના જવાનોને આ સિવાય પણ ઘણી બધી કામગીરી કરવાની હોય છે, પણ હોસ્પિટલ સંચાલકો દ્વારા જે ભૂલ હતી એ ભૂલને છુપાવવા માટે, એમની વધારે પોલ ખુલે નહીં એ માટે પોલીસ ફોર્સનો ઉપયોગ એ લોકો કરી રહ્યા છે। નો ડાઉટ કાયદો વ્યવસ્થાનું પાલન થવું એ જરૂરી છે, પોલીસ એમનું કામ બખૂબી કરતા હોય છે, પણ આ હોસ્પિટલના સત્તાધીશો પૈસાના જોરે કૂદી રહ્યા છે। અને સૌથી ખતરનાક વાત બતાવું, આપ જુઓ, આ જે બેનર છે, એમને તો હું એવું કહું તો એ નવાઈ નથી, એવું કહું તો એ ખોટું નથી। જે ખ્યાતિ હોસ્પિટલ ઉપર નામ લખેલું છે એમાં એમને આમ નામ લખવાની જરૂર છે। આયુષ્યમાન ભારત PMJY માં હેલ્પ ડેસ્ક નહીં, પરંતુ આ હેલ્પ ડેસ્ક કાઢી અને મલ્ટી સ્કેમ હોસ્પિટલ એ પ્રકારનું નામ અહીંયા લખવાની જરૂર છે। કેમ કે આ જ યોજના અંતર્ગત એક સરસ મજાની યોજના છે, જે ગરીબ અને જે જરૂરિયાતવાળા લોકો હોય એમના માટે આ શ્રેષ્ઠ યોજના છે, પરંતુ એ શ્રેષ્ઠ યોજનાના નામે હોસ્પિટલના પ્રશાસકો, હોસ્પિટલના સંચાલકો દ્વારા જે સ્કેમ આચરવામાં આવ્યું છે, એ સ્કેમને કોઈ પણ હિસાબે ચલાવી ન લેવાય। આ ભૂલ કોઈ પણ હિસાબે ચલાવી ન લેવાય એ પ્રકારની આટલી મોટી ભૂલ છે। અને હાલની વાત કરું તો હોસ્પિટલમાં કોઈ હાજર નથી। રિસેપ્શનની વાત કરીએ તો રિસેપ્શન પર કોઈ જોવા નથી મળી રહ્યું, એટલે હાલ તો આ હોસ્પિટલ દ્વારા નવા દર્દીઓને લેવાનું બંધ કરવામાં આવ્યું છે। નક્કર કાર્યવાહી હજુ સુધી કોઈ નથી કરવામાં આવી। હા, એ વાત ચોક્કસ છે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા આ હોસ્પિટલના સંચાલકો છે, એ સંચાલકોને આ આખી ઘટના બની હતી, એ ઘટના મામલે સુવા મોટો એમને ધ્યાને લીધો છે। એટલે જે માધ્યમોમાં સમાચાર ચાલી રહ્યા હતા એના આધારે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હોસ્પિટલના પ્રશાસકો, હોસ્પિટલના ડોક્ટરો, એના પ્રશાસનને 7 દિવસમાં આ આખી ઘટના મામલે ખુલાસો કરવા માટે આદેશ કર્યા છે। સાથે સાથે સરકાર દ્વારા પણ એક કમિટી બનાવવામાં આવી છે। પણ હું ફરીથી રિપીટ કરું કે નક્કર કાર્યવાહી, કે એ કાર્યવાહી સાંભળી, એ પગલાં સાંભળી મને દર્શકોનો નહીં પણ કમસે કમ જે પીડિત પરિવારો છે, એ પીડિત પરિવારને કમસે કમ સંતોષ થાય, થોડો ઘણો સંતોષ થાય કે હા, અત્યારે આ કામગીરી થઈ છે હોસ્પિટલને। હું નથી કહેતો કે સીલ મારવી જોઈએ, અમે નથી કહેતા, અમે જજમેન્ટ નથી આપી રહ્યા, પરંતુ જગ જાહેર થઈ ગયું છે કે આ હોસ્પિટલની બેદરકારી હતી। માત્ર આ ઘટના નહીં, પરંતુ વાત એ પણ સામે આવી હતી કે સાણંદમાં પણ આ જ પ્રકારે દર્દીના મોત થયા હતા। આ તો આ ઘટના ગઈકાલે સામે આવ્યા પછી સાણંદની વાત આવી, પણ જો ખરેખર એકચ્યુઅલમાં તપાસ કરવામાં આવે તો હું નથી માનતો કે આ વાત 2 ઘટના પૂરતી સીમિત રહે। આના સિવાય પણ અન્ય સ્થાનો પર આ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હશે। આ તો કેમ્પ સુધીની વાત છે, એનાથી આગળ વધીએ તો આગળ જો તપાસ કરવામાં આવે તો હોસ્પિટલ દ્વારા શું નહીં કરવામાં આવતું હોય એ પણ અંદાજો લગાવવો મુશ્કેલ છે। કેમ કે હોસ્પિટલના પ્રશાસકો ગઈકાલે જે વાત કરી રહ્યા હતા કે હા, એમનાથી જે આખી ઘટના બની છે એને લઈને
એમને જે વાત કરી હતી કે એમને અફસોસ છે, પણ અફસોસ માનવાથી એ વ્યક્ત કરવાથી માત્ર વાત પૂરી નથી થતી. એમને શું કાર્યવાહી કરી, જે ડોક્ટર અથવા તો જે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા હતા, જે લેબવાળા હતા, એમને કોઈક કાર્યવાહી કરી, હોસ્પિટલ દ્વારા કામગીરી કરવામાં આવી છે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પણ હાલની વાત કરું તો કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી. હોસ્પિટલના પ્રશાસકો પૈકી કોઈ અહીંયા હાજર નથી. રિસેપ્શન આપ જોઈ રહ્યા છો કે રિસેપ્શન પર કોઈ હાજર નથી. માત્ર આખી હોસ્પિટલને ખાનગી સિક્યુરિટીના ભરોસે છોડી દેવામાં આવી છે. અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ માટે અહીંયા રાખવામાં આવ્યો છે. પરંતુ હાલની વાત કરું તો હોસ્પિટલ આપ જોઈ રહ્યા છો કે સન્નાટો છે, સુમસાન હાલ માહોલ જોવા મળી રહ્યો છે. અને ટૂંકમાં કહીએ તો આપ જુઓ, આ એનું ફાર્મસી ડિપાર્ટમેન્ટ છે, તો ફાર્મસી ડિપાર્ટમેન્ટ પર પણ કોઈ હાજર નથી. એટલે હાલ હોસ્પિટલમાં સન્નાટો છવાયેલો છે. લોકો અને ખાસ તો પીડિત પરિવાર છે એ માંગ કરી રહ્યું છે કે ન્યાય ક્યારે મળે અને નક્કર કામગીરી કરવામાં આવી છે એ નક્કર કામગીરીની વાત ક્યારે આવે એની પરિવારજનો રાહ જોઈ રહ્યા છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.